નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા ખેડૂતો માટે ખુશખબર સામે આવી। ગુજરાત સરકારે 75 વર્ષ જૂના ટુકડા ધારામાં મોટો સુધારો કર્યો। 1948 પછીના તમામ પગ પેનલ્ટી વગર નિયમિત કરાશે અને આ નિર્ણયથી લાખો ખેડૂતો અને જમીનધારકોને કાયદાકીયમાંથી મુક્તિ મળશે। ગુજરાતના 57થી વધુ તાલુકામાં મેઘમહેર, સુરતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુપમ ફ્લાયઓવર ઉપર 80 મીટર લાંબો 1004 ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો। જ્યારે ગુજરાતમાં 17માંથી 15 બુલેટ ટ્રેન સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થયું। ત્યારબાદ મિત્રો, હવેથી તમારા બાળકોને પડીકા ખવડાવતા હોય તો સાચવજો, કારણ કે અમદાવાદની દુકાનમાં નાસ્તાના પડીકામાંથી કાત ચીજ વસ્તુઓમાં ડાયનો કલર મળી આવ્યો। 75,000 પેકેટ જપ્ત કરાયા। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર બાઇક રેસિંગ કરનારા સામે કડક કાર્યવાહી। પોલીસે 16 બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો, 2 આરોપીની ઝડપી લીધા। ગુજરાતમાં 5 વર્ષમાં અકસ્માતોમાં વીજ કંપનીઓના 107 કર્મચારીઓ અને 1552 નાગરિકોએ જીવ ગુમાવ્યો। 576 કર્મચારીઓ અને 1224 નાગરિકો ઘાયલ થયા। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સમક્ષ રજૂઆત કરી। અમદાવાદ અને ગાંધીનગર શહેરને જોડતા સૌથી વ્યસ્ત એવો ગાંધીનગર સરખેજ નેશનલ હાઈવે વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ। 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કર્યો। નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી શરૂ। ત્યારબાદ મિત્રો, મોંઘવારીના માર વચ્ચે 1250 રૂપિયામાં ઘર કેમ ચાલે? ગુજરાતમાં વિધવા પેન્શન 4000 કરવાની ઉગ્ર માગણી। છોટાઉદેપુરમાં વિધવા બહેનોને વધતા મોંઘવારીના કારણે પેન્શન વધારવાની માંગ સાથે શાસન કાર્યાલયનો ઘેરાવ કર્યો। હાલ મળતા 1250 ના પેન્શનને વધારીને 3000 થી 4000 કરવાની રજૂઆત પણ કરી। અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસે સફાઈ કરી। આઈપીએસ અધિકારીથી કર્મચારીઓએ કચરો સાફ કર્યો। પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કામગીરી બિરદાવી। કચ્છમાં ₹23 કરોડના 822 વિકાસ કામો મંજૂર। રસ્તા, પાણી અને શિક્ષણને અપાશે પ્રાથમિકતા। ગ્રામ્ય અને શહેર વિકાસ માટે કરોડોનું આયોજન। હવેથી સરકારી સ્કૂલના પુસ્તકાલયો ગ્રામજનો માટે પણ ખુલ્લું મુકાશે। મહેસાણા જિલ્લા પંચાયતનો નિર્ણય, 25મીએ જિલ્લાની તમામ સ્કૂલોમાં પુસ્તક પ્રદર્શન યોજાશે। વિશ્વ વંદર પોલીસને મળી મોટી સફળતા। 52.52 લાખનો ફ્રોડ કેસમાં 7 મહિનાથી નાસ્તો પડતો માસ્ટર માઇન્ડ રાહુલ વૈષ્ણવ જૂનાગઢથી ઝડપાયો। ત્યારબાદ મિત્રો, પાણીના પ્લાન્ટના નામે 2.42 કરોડની છેતરપિંડી। ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈને પાણીનો પ્લાન્ટ નાખવા જતા નોઈડાની કંપનીએ કેશોદના વેપારી સાથે આચરી છેતરપિંડી। 11 સામે ગુનો દાખલ। રાજકોટમાં સોફાના કારખાનામાં આગથી માલિકના જમાઈનું મોત। ટોયલેટ ગયો અને ફસાયો। ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું પણ બચાવી ન શકાયો। 30 મિનિટમાં ઉત્તમ સોફાનો લાખોનો સમાન રાખ। કકોડાની બજારમાં ભારે માંગ। 1 કિલોના 190 થી 210 રૂપિયા બોલાયા। ભાવ શહેરના લોકોને કકોડાનું શાક ખાવાનો કેજ વધ્યો। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં વરસાદના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર શરૂઆત કરી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ 2.24 ઇંચ વરસાદ રાજકોટના પડધરીમાં વરસ્યો। સુરતના કામરેજમાં 1.81 ઇંચ અને કચ્છના રાપરમાં 1.69 ઇંચ વરસાદ પડ્યો। અમદાવાદ, બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। જુલાઈ મહિનામાં કાળા તેલના ભાવમાં નોંધાયેલો 5% વધારો।
પોલીસ મથકોમાં સીસીટીવી ડેટા સ્ટોરેજની વિગતો આપવા હાઈકોર્ટનો આદેશ. યુવા બેરોજગારી દર વધીને 16%ની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયો. મહુવા ગ્રામ પોલીસની મોટી કાર્યવાહી. નેપ ગામની સીમામાંથી દેશી દારૂની પટ્ટી ઝડપાઈ. ત્યારબાદ મિત્રો, હવામાન વિભાગે દેશના મોટા ભાગના રાજ્યોમાં 17 જુલાઈથી વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હી એનસીઆરમાં ચોમાસાની વાપસી સાથે 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે, જે યુપી, બિહાર, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશામાં 22 જુલાઈ સુધી ભારે વરસાદ આગાહી છે. બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. કેન્દ્રએ ડીઝલ એટીએફ પર ટેક્સમાં વધારો કર્યો, પેટ્રોલમાં ઘટાડ્યો. છત્તીસગઢમાં E20 પેટ્રોલથી એન્જિન ખરાબ થતા નવી કાર આપવા આદેશ.